જેની માથે કોઈ ગોવ જતા બધા સુખિયા માથે પડ્યા હોય છે ને દખડા જેની માથે ઉગ્યો હોય ડાબ પડે ઈ છોકરીની સૈગા માથે કારણ ભાઈ માવતરે માયા મેલી દીધી હોય હગાએ હગવટ મેલી દીધી હોય ભાઈ માંથી ભાવ વહી ગયો મારા બાપ 7 વર્ષના રાજલાની જીવી છે ક્યાં જાય કે પાય દીના હુડા પાડો પણ ભલા બાણા જેથી સાડે સાડે વને વને જેથી રોતા હતા એ મારા બાપ રાજલાની આવી નોકરી મારી વસ્તી હોશિયાર આવડે છે તમારી વસ્તીને રોતી શાદી નો રાખો અને છોકરની જગ્યા માથે બટા જો બોલતો પાવો કદાચ નો રસા અને અયોધ્યા જેવી ગાદી બનાવીને જો બટા આ વસ્તીના અવગુણ હાપું જોઈને કદાચ જો રેડી મેલું મારી સહે સુવારના નાનાની દીદી રે મારી કુકડા મારી દીદી તેરા વાલા તારી પટાવાની મારે મારી ગરીબની દેવી રે 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 મારી વડી દેવી બેસરી આ મારી વડી દેવી બેસરી આ મારી વડી દેવી બેસરી આ ભલે ઓલા હારા હોય ને તો હવ હારું રમાડે પણ જગતમાં નો હોય માયા નો હોય ધન નો હોય દોલત ક્યાં જાય કે પાય જઈને આહુણા પાડે જોઈજો મારો નાક નો મારો ગરીબ નો મારો વિકાવા જેતી નહીં મારા બાપ દાદલાની દીવી મારા રેલ પાનિયાલા વિશાદી હમણે ભાવની દેવી પણ જગતમાં કીધું છે ને મળી વનમાં એકલ ઝાડવું હારું લાગે નહીં વનમાં એકલ ઝાડવું હારું લાગે નહીં મારા બાપ ધુમલની દેવી મારી સાગરીએ ખૂબ દુઃખ વેઠે નાનપણની માલી પર માનો સાયો હોય અભિમાની નો હોય ધરતીમાં કોઈ થોડી નથી બાબા ભવનની દેવી મને લૂંટાવતી નહીં મને ભોરિયાને મને લૂંટાવતી નહીં મારા બાપ ભવનની દેવી સાગરીઓ તો નો આવડો સરકારું નામ લઈને દે બધેની માલી પર ફરે પણ બેટા અમારો 100 વર્ષનો બાળો છે દેહ મેલી કદાચ બધેમાં ગયો
મારી વસ્તી માથે કોઈ કદાચ લાગ્યો લાગ માંડી જાય અને બટા માથે બાનો સાયો નથી જગત નથી ને ઉડતાના દુધમલની દેવી બેઠી સૌ એસી વર્ષની ડોલી બની રાત ભાગી મંદરી રાતે આવીને જો કદાચ ઊભી ન રહું અને મારી વસ્તીની જો પલે પલની જો ખબરો કાઢતા જો પાછી પડું ને તેથી મને દાદા ભવનની દેવીને મને ખોટ લાગે હો મારી માયા ને હાલતી હવા મળે વસ્તી કાલે ગરીબાઈનો મુઠ્ઠી કણકો સાહેબ ખવડાવીને બેઠી છે પણ બટા મારી બોલી છે મારી બોલી ઉપર કદાચ મારી વસ્તી આવી જાય કદાચ મને નેજરી કદાચ ખોડિયાલ કદાચ કપોરો મારે મારા નો આવડા પહોળા છે ને મારા ગરીબ પહોળા છે ને મારી બોલી છે ને બટા મારી બોલી પ્રમાણે આયલા ને બટા કદાચ જો રાતમાંથી કદાચ જો રાજા નો કરી દો ને મારા બાપ ટીકાનો આ પડેલ પાણીઓ છે ને અને જો પડેલ ભાગલો કદાચ જો મેલી રેઠો જાવ ને તેથી મને નજરે મને ખોડિયાલ ને મને ખોટ લાગે હો મારા બાપ નાની મેલા ભલે આ વસ્તીનો એ કાલે ગરીબાઈ નો મુઠ્ઠી જાહેર કણુકો ખાઈને બેઠી છો પણ બેટા મારા પહોળા નો આવડા સર મારા પાયખું વિનાના પહોળા કદાચ મારી પાયખું માં લીધા છે અને મારા પાયખું વિનાના પહોળા જો મારી પાયખું બારા મેલું અને મારી વસ્તીની જો સાર ઘડી કદાચ જો માયા મેલીને વેગરી જાવ ને તેથી મને તારા ટીકાની દેવીને મને ખોટ લાગે હો ભલે રોતા રાખતી લેવરી મારી વસ્તીમાં કોઈ વાંજિયા હોય કોઈ તૂટેલો વેલો હોય અને કદાચ મને ખોડિયાલ ને કદાચ ટપોરો મારજી અને 9 મહિના 13 દિવસ જો દીકરા જેવા દાર નો દઉં ને આપણે
બધા બધા વધેમાં લઈ જઈને જો લૂંટાવા દઉં ને કદાચ જો મારી વસ્તીની જો છેતરવાની કદાચ જો વાતો કરું ને જોજો પણ મારી વસ્તી કદાચ વધેમાં જઈને છેતરવાની કદાચ જો વાતો કરું ને તેથી મને સાઉન્ડ ને મને ખોટ લાગે હો કોઈ લાગ્યો લાગ મને મારી હકતડી બડા મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે આમળે મરદાદાએ દેવા હોતી મરી હળવદની હવેલીની દેવી મરી પાવાની મરલા કમાના ધણી મરા દાદા નાળના દબળ પાનિયાની દીવી મરી પવાની દીવી કોઈ 52 પાનાના સોપડાની માલિક કોઈ દુબળ પાણીઓ આવે અને હાજી ગાદીને તો હવ ધણી બને બધા તમને જોજો હો મળી હમણે જાડિયા માણસની જગ્યા માથે મારી વાહ મળી વાહ વાહ મળી વાહ ગોવાલો આને આજ મારી દરિયાની દેવી હું ગોવાલો આજ મારી દરિયાની દેવી હું ગોવાલો એક મગની બે ફાઈટ છે ભાઈ ભાવ તો હોય ને
માલણિયા છે હળવદિયા છે એક મગની બે પણ વાહવા મળી વાવા સમજવા જેવી વાત છે ભાઈ. સાજણ બાપાના બે દીકરા, એકનું નામ કાલા બાપા અને બીજાનું નામ દેવા બાપા. હળવદમાં ગયા, દેવા બાપા હળવદમાં ગયા, ગામ હાઈક હળવદિયા પડ્યા અને પાલવજી બાપા માલણિયાની માની ગયા. માલણિયા ગામ હાઈક પડ્યું ભાઈ. કારણ પછી તારી પાસે માયા નથી માંગતા, ધન દોલત શું કરીશ? પેલા 100 વર્ષના બાલુડા છે, જોજો જાયલા બાવળા રે ડામી લતી વાલા સાડવા તને સોવા નહીં મળે હો.
જોઈજો મારી થર પારા કરના સંડાડી દી મારી પારાગરી માયા મેરી વેગરી જાતી હામળે ફૂલ કોઈ હાડા તંદીના જેદી હાયલા હડકવાલા જેદી પાલવલા સંદણ પૈડા ચોકમાં ભાઈ અંધળા થઈને સંદળ પૈડું છે ને ચોકમાં જેની અંધળા થતી મળી જાય કોઈ એના માલ મિત્ર કરે અણમોલ શબ્દ છે ને શબ્દ સમજવા જેવા છે સંદણ એટલે કોઈ રૂપિયા નહીં કોઈ માયા નહીં કોઈ જાયદાદનો દસ્તાવેજ નહીં બાપા પણ એક લાકડાના મૂલ્યે વેચાશે પણ એ ખાન ખોટડાની જગ્યા માથે મારા બાપા ઉઠેલા રામ ને મનાવો ગરીબ વસ્તી ને તારી સિવાય કોઈ નથી સોર નથી પણ ખાનપુરની સહી ગમાવે ખાન ખોટલા ભલા માણા મારા બાપ મુરવાના પहुડા ભલા માણા કોઈ ખરા ભાઈ હોય તો એની પાસે આહુણો પાડવા જાય કોઈ ખારું હગું હોય તો એની પાસે આહુણો પાડવા જાય પણ જેને દુબળ પરિસ્થિતિ હોય ને ભાઈ ગરીબ હોય ને ઓલા હારા હોય ને તો હવ હારું રમાડે જગત હારું રમાડે પણ મળે ઓલી ગરીબાઈ આટો લઈ ગયું કોઈ મીઠો આવકારો આપે નહીં મારા બાપ દૂધ મલની દેવી
કોઈ લાગ્યો મારા જીલા ઓ જગતમાં કીધું છે સુખિયો વાળી વાવે જમા મુગે દુખિયા સોળવા મામા સુખિયો વાળી વાવે જેમાં ઉગા હોય દુખિયા સોળવા પણ છે ને લાગ્યું હોય કર્મની કેણીઓમાં કેને દેવા દે પસાકાર હોય 100 ઘર હોય 500 ઘરનું કુટુંબ હોય એમાં કદાચ સુખિયા ન હોય કોક દુખિયો ભાઈ માંથી સાકાર દઈ દીધો હોય પણ ગામના સીમાડાની માલિકભાઈ એકલો સાજન છાપરામાં પડ્યો બરાબર મોટલા બહુ દેહી પડી રાજભાંગી મંત્રી રહેતે બરાબર મુખરી મંડળ દી પર ઓશિયા રાહુના પાડે જગત રૂઠી હાલી નીકળું મરી ગરીબલી દેવી મરી ગરીબલી મારી વસ્તી માટે કોઈ દુઃખના વાદળ ઘેરાય અને કદાચ મારી નો આવડા પહોળા છે ને અને કદાચ મને દાદા હોમલા ફોનીની દેવીને કદાચ હોશિયાર આહુડા પાડે અને પણ જો ભૂખની ફતવારી બની જો આપે સંભાળવા નો આવને તેથી મને દાદા હોમલા ફોનીની દેવીને મને દાદા હુરિયા માંડવાની દેવીને ખોટ લાગે હો
મારી વસ્તુમાં થોડી દરિયાને સેમ બેરું આવે ને કદાચ મને દરિયાના લોટની દેવી મને સુધડીને કદાચ ટપોરો મારે વાણ તારો આજ મારી દરિયાની દેવી મારા વાણ તારો આજ મારી સિંધુડી આજ મારી સિંધોઈ નાના હાજી ભુવા આપણે પડતરી ના ને હા 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 મારી ખોમીડાના સાળ સંતની દેવી મારા દાદા નાના બાપા પુનામાની દેવી કારણ જેથી દુખીઓ માથે સમય હોય ને ભાઈ નો સાંભળે ભાઈઓ નો સાંભળે હગા કારણ મારા દાદા વીર ભાણની દીવી મારી માતા અમૂળની મારી હાકરિયા ટોડાલી કોઈ તારું સાગતું મહાણીયું આવે કદાચ મને દાદા નાન બાબા પુના માની દેવી મને હંગદડીને ટપોરો મારી હિંડોળો મનવાલો હિંડોળો મનવાલો મારી વસ્તીમાં તો ઠીક પણ કોઈ 18 વર્ષની માલિકા કોઈ તૂટેલો વેલો હોય કદાચ મને ખોડિયાલા કદાચ ટપોરો મારતી અને બટા 9 મહિના 13 દી કદાચ જો દીકરા જેવા દાન નો દઉં ને આમળે ભલે ભલે મારા દીદી કોઈ કરેલા કામના દીદી હેરનાર દીદી મારા ભૂતા કોઈ સાતના મહાણિયાની માલિકા મારી વસ્તી જાય જો મારી વસ્તીનું જો રૂવાણું કદાચ જો ખંડક થવા દઉં ને સુખિયો ખાવે પીવે નિંદરું કરે મરી સુખિયો ખાવે પીવે નિંદર કરે ભાઈ પણ દુખીઓ માણા હોય મામા હકીકતમાં સમજવા જેવું હોય અમુક શબ્દ આવે ને એટલે સમજવા પડે
કારણ ભાવથી કોઈ વસ્તુ મોટી નથી ભાઈ. કારણ આ દુનિયામાં ઘણા એવા માણસ છે સુખમાં જૈનમાં છે, જેમાં સુખમાં જૈનમાં છે કે જેને કોઈ દુઃખનું સપનું નથી જોયું. પણ ભલા માણસ ઘણા એવા માણસ દુઃખમાં જૈનમાં છે જેને સુખ તો નથી જોયું, પણ જગતમાં કોઈ સુખનું સપનું નથી જોયું. મારા બાપ દુધમલની દેવી, મારા બાપ સગો કમસીની દેવી, કારણ વાત આવે ને વાત ધર્મની, આ ધર્મના આપણે જેટલા વખાણ કરીને એટલા ઓછા છે. કોઈ માણસ હકીકતમાં ભલે કહેતા હોય પણ કોઈ ધર્મ દુબળો નથી. દુબળો આપણો મનનો આત્મા છે, દુબળો છે. ધર્મ કોઈ દુબળું નથી ભાઈ. કારણ હમણાં ભાઈએ વાત કરી, ઘરની માલિકા 5 દીકરીઓ હોય. સારો તહેવાર આવે, પોતાના હારા છે, પણ ભલા માણા આ 5 દીકરા માંથી દીકરો દીધેલો છે. કારણ મારી રામ લક્ષ્મણની જોડું, મારી રામ લક્ષ્મણની જોડું બનાવી તૂટવા દેતી નહીં દેતી. મારા દાદા સપૂક મસીની થોડી મૂડી લૂંટાવા દેતી નહીં દેતી. પાંચ દીકરીઓ જેની ખંડના ખોણાની માલિપા આહુડા પાડતી હતી ને, મારા બાપ લખરાજની મારી પારકની આવીને ઊભી રહી હતી. બટા ઓશિયાર આહુડા શું પાડે? બટા જો રામ લક્ષ્મણ જેવી કદાચ જો સોયડું ન દઉં ને, તેથી મને લખરાજની મને પારકની મને ખોટ લાગે. હો મારી શાંતિ